નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન એનું પ્રકરણ 14 નિવસન તંત્ર એના ભાગ 2માં આપણે પરિસ્થિતિકીય પિરામિડો વિશે અભ્યાસ કરીશું. તમને ખબર છે કે પિરામિડ છે એનો આકાર છે એ ચોક્કસ હોય, એની અંદર નીચે પહોળો પાયો આવેલો હોય અને ઉપરના ભાગની તરફ એટલે કે ટોચ તરફ જઈએ એમ એ સાંકળો થતો જાય. વિભિન્ન પોષક સ્તરો છે એ ભલે સજીવોનો આહાર અને ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરે તો પણ તમને પિરામિડનો આકાર છે એ સરખો મળશે. એટલે આ સંબંધ છે એને સંખ્યા, જૈવભાર અને ઉર્જાના સ્વરૂપમાં આપણે વ્યક્ત કરી શકીએ. હવે ઉત્પાદકો છે એની આપણે વાત કરીએ તો ઉત્પાદકો છે એ પ્રાથમિક ઉત્પાદક એ પ્રથમ પોષક સ્તર બનાવે, પછી પ્રાથમિક ઉપભોક્તા જો અહીંયા તમને આકૃતિમાં આપેલું છે સ્કાય કલરથી એ દ્વિતીય સ્તર બનાવે, દ્વિતીયક ઉપભોક્તા છે એ તૃતીય સ્તર બનાવે અને તૃતીયક ઉપભોક્તા છે એ સૌથી ટોચના સ્તરે આવશે. એટલે કહી શકાય કે પ્રાથમિક ઉત્પાદકો છે એ પાયો બનાવે છે અને ઉચ્ચ સ્તરના ઉપભોગ્યો છે એ ટોચનું પ્રતિનિધિત્વ કરે. 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો જેનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે એમાં સંખ્યાના પિરામિડ, જૈવભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડ. હવે એના માટે તમને બુકમાં 4 આકૃતિઓ આપેલી છે, એમાંની પહેલી 2 તો મેં તમને બતાવી. હવે ઉર્જા પ્રમાણ કે જૈવભાર છે એ સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલ બધા સજીવોનો એની અંદર આપણે સમાવેશ કરી દેવો જોઈએ. હવે કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ સામાન્યીકરણ સાચું પડશે નહીં. ક્યારેક એક વ્યક્તિ સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષક સ્તરોમાં પણ આપણને જોવા મળશે. આપણે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તર છે એ ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે, નહીં કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ છે એ એક જ સમયે એ જ નિવસન તંત્રમાં આપણે કીધું કે એક કરતાં વધારે પોષક સ્તરે પણ ઉપસ્થિત થઈ શકે. એનું ઉદાહરણ જોઈએ તો એક ચકલી છે જ્યારે બીજ અથવા ફળ વટાણા ખાય ત્યારે એ પ્રાથમિક ઉપભોક્તા છે, પણ જ્યારે એ કીટકો અને કૃમિઓ ખાશે ત્યારે એ દ્વિતીય ઉપભોક્તા બની જશે. બરાબર. એટલે મોટાભાગના નિવસન તંત્ર છે જેમાં સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના બધા જ પિરામિડો છે જો આમાં લખેલું જ છે સીધા હોય છે. બરાબર. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં હંમેશા વધારે હોય અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારી કરતાં વધારે હોય. તમને ખ્યાલ આવશે કે ઉત્પાદકો એટલે વનસ્પતિ એનું પ્રમાણ પ્રાણીઓ કરતાં વધારે હોય. તૃણાહારીઓ છે હરણાની ને ગાય ને એ બધાની સંખ્યા વધારે, એના પ્રમાણમાં માંસાહારીઓની સંખ્યા છે એ આપણને ઓછી જોવા મળે. એટલે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા કેવી હોય? વધારે હોય. એટલે જ આપણને પિરામિડ છે એ સીધો દેખાય. સામાન્યીકરણમાં કેટલાક અપવાદો છે. એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો પિરામિડ કેવો થઈ જાય? બરાબર. જો ઝાડ એક જ છે પણ એની અંદર કીટકો ઘણા બધા આવશે એટલે ત્યારે પિરામિડ છે એ ઊંધો બની જશે. તો આ પ્રમાણે આપણને આકાર જોવા મળશે. પાયો છે એ ઉપરની તરફ જશે અને સાંકડો ભાગ નીચે આવશે તો પિરામિડ કેવો થઈ ગયો? ઉલટો. એટલે જૈવભારના પિરામિડ છે એ ઉલટા ક્યારેક જોવા મળે છે. સમુદ્રની વાત કરીએ તો અહીંયા જૈવભારના પિરામિડ છે એ સામાન્યપણે અધોવર્તી કે ઉલટા હોય છે, કારણ કે માછલીઓ છે એનો જૈવભાર વનસ્પતિ પ્લવકો કરતાં ખૂબ જ વધારે હોય છે. હવે ઉર્જાના પિરામિડ છે એ હંમેશા કેવા હોય છે? ઉર્ધ્વવર્તી હોય છે. જો એ ક્યારેય ઉલટા શક્ય નથી, કારણ કે ચોક્કસ પોષક સ્તરેથી જ બીજા સ્તરે ઉર્જા પ્રવાહિત થાય એટલે દરેક તબક્કે છે એ કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવે. એટલે ઉર્જાના પિરામિડ છે એ હંમેશા દરેક સ્તંભ આપેલ સમય કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલી ઉર્જા છે એનું સૂચન કરે છે. આથી પરિસ્થિતિ કે પિરામિડોની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય જેઓ 2 કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય અને એને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ હોતું નથી. તમને ખબર છે કે પ્રકૃતિની અંદર સરળ આહાર શૃંખલા શક્ય નથી, એટલે જ આહાર ઝાડ છે
એનો સમાવેશ થાય. અને આહાર ઝાડ છે એ આપણે પિરામિડ દ્વારા દર્શાવી શકીએ નહીં. આ ઉપરાંત મૃતોપજીવીઓ છે એ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં આપણે એને પરિસ્થિતિકીય પિરામિડમાં બતાવી શકતા નથી. તો આ બધી છે એ પરિસ્થિતિકીય પિરામિડોની મર્યાદાઓ થશે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો પરિસ્થિતિકીય અનુક્રમણ. હવે આગલું પ્રકરણ છે એની અંદર આપણે શીખી ગયા કે વસ્તી અને સમાજની લાક્ષણિકતાઓ અને પર્યાવરણ પ્રત્યેની એની પ્રતિક્રિયા છે એ કેવા પ્રકારે એક વ્યક્તિગત પ્રતિક્રિયાથી જુદી પડે છે. હવે આપણે સમયની સાથે પર્યાવરણ પ્રત્યે જૈવ સમાજની પ્રતિક્રિયા છે એના અન્ય પાસાઓ જોવાના છે. તો બધા જ સમાજ છે એની મહત્વપૂર્ણ લાક્ષણિકતા શું છે? તો એ છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિ સાથે એના બંધારણ અને રચનામાં સતત પરિવર્તન થતું રહે. આ પરિવર્તન છે એ શ્રેણીબદ્ધ હોય અને ક્રમબદ્ધ તથા ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર હોય. આથી આ પ્રકારના ફેરફાર છે એ છેવટે એક એવા સમાજનું નિર્માણ કરે કે જે પર્યાવરણની સાથે સંતુલન સ્થાપી શકે અને એને ચરમ સમાજ કહેવામાં આવે. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય એવા ફેરફારને શું કહેવાય? પરિસ્થિતિકીય અનુક્રમણ. તો હવે ખ્યાલ આવ્યો પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું? અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ જે તે વિસ્તારમાં વસાહતો સર્જે અને એની વસ્તી ઘણી સંખ્યામાં વધવા પામે, જ્યારે અહીંયા બીજી જાતિઓની વસ્તી ઘટતી જાય અને એ અદૃશ્ય થઈ જાય. સમાજનો સમગ્ર ક્રમ આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય એને શું કહેવાય? ક્રમક કહેવાય. જો આવા કેટલાક શબ્દ છે જે આપણે પરિસ્થિતિકીય અનુક્રમણના સંદર્ભમાં સમજવાના છે. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયને ક્રમકી અવસ્થાઓ કહેવાય. આપણે કોઈ એક સમાજને ધ્યાને લઈએ તો, અથવા એને ક્રમકી સમાજય કહેવામાં આવે. અનુક્રમિત ક્રમકી અવસ્થાઓ છે એ સજીવોની જાતિઓ ભિન્નતા, જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો અને એની સાથે કુલ જૈવભારમાં પણ વધારો જેવા પરિવર્તનો થાય. હવે વિશ્વની અંદર આપણે પ્રવર્તમાન સમાજો ઉપર ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે આ બધા સમાજ રચાયા છે. વાસ્તવિક રીતે અનુક્રમણ છે એ ઉત્ક્રાંતિ અને જે તે સમયે સમાંતર પ્રક્રિયાઓ થતી હતી. આથી અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ તે શરૂ થાય છે ત્યાંથી કોઈ સજીવો હોતા નથી. એટલે એવો વિસ્તાર કે જ્યાં ક્યારે પણ કોઈ સજીવનું અસ્તિત્વ ન રહ્યું હોય. ઉદાહરણ તરીકે ખુલ્લા ખડક કે કોઈ એવા વિસ્તારો કે જ્યાં ક્યારેય સજીવો અસ્તિત્વમાં હતા પણ કોઈ પ્રકારે એ બધા જ નાશ પામ્યા હોય. પહેલાંને પ્રાથમિક અનુક્રમણ કહેવાય. એટલે જ્યાં કોઈ હતું નહીં અને નવા સજીવો અસ્તિત્વમાં આવ્યા એને પ્રાથમિક કહેવાય. પણ પહેલાં નાશ પામીને બીજા નવા સજીવો અસ્તિત્વમાં આવે તો એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે. પ્રાથમિક અનુક્રમણ ક્યાં થાય? તો એવા વિસ્તારોના ઉદાહરણ આપણે જોઈએ તો નવો ઠંડો પડેલો લાવા, એમાં પ્રાથમિક અનુક્રમણ થાય. ખુલ્લા ખડકો, નવસર્જિત તળાવ કે જળાશય વગેરે એના સ્થાનો કહેવાય. નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા છે એ ઘણી ધીમી હોય. વિવિધ સજીવો છે એ જૈવિક સમાજની સંસ્થાપના થાય એ પહેલાં ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે. મહદઅંશે આબોહવા પર આધારિત ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયાઓ માટે સદીઓ અને હજારો વર્ષો લાગે. તો આ વાત થઈ પ્રાથમિક અનુક્રમણને. હવે દ્વિતીય અનુક્રમણ જોઈએ તો એક એવા વિસ્તારોમાં થાય જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો નાશ પામ્યા હોય, જેમ કે પૂર્ણપણે તેજાયેલી ખેતીલાયક જમીન, સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો, પૂરથી પ્રભાવિત જમીન વગેરે, જેથી કરીને કેટલીક માટી કે અવસાદન એની અંદર ગેરહાજર હોય. દ્વિતીયક અનુક્રમણની ક્રિયા છે એ પ્રાથમિક અનુક્રમણ કરતાં ઘણી ઝડપી હોય. પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન છે એ સામાન્યતઃ વનસ્પતિ સમૂહો છે એના પરિવર્તન ઉપર આધાર રાખે છે, જેથી વાનસ્પતિક સમૂહનું પરિવર્તન વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રય સ્થાનને પ્રભાવિત કરે. આથી જેમ જેમ અનુક્રમણની ક્રિયા આગળ વધે એમ એમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો તેમજ વિઘટકો પણ બદલાય. કોઈપણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ દ્વારા અનુક્રમણની ચોક્કસ ક્રમક અવસ્થાને એ પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. આવા પ્રકારની ખલેલોથી એ નવી સ્થિતિઓ નિર્માણ પામે, જેમાં કેટલીક નવી જાતિઓનો વિકાસ પામવાને પ્રોત્સાહન મળે અને અન્ય જાતિઓ હિતોત્સાહિત કે ખસી જાય, બરાબર, હતોત્સાહિત થઈ જાય. ત્યાર પછી જોઈએ તો વનસ્પતિઓનું અનુક્રમણ. નૈસર્ગિક નિવાસસ્થાનોની પ્રકૃતિ ઉપર આધારિત ભલે પાણી હોય કે ખૂબ જ શુષ્ક વિસ્તાર હોય, વનસ્પતિના અનુક્રમણને
જલારંભી અને શુષ્કારંભી કહેવાય. જલારંભી અનુક્રમણ કોને કહેવાય? તો ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય અને અનુક્રમિત શ્રેણીય જલીયમાંથી સંક્રમિત મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે. અને એનાથી વિરુદ્ધ શુષ્કારંભી છે એ શુષ્ક વિસ્તારોમાં હોય અને એ અનુક્રમિત શ્રેણીમાં જીર્ણતામાંથી સંક્રમિત મધ્ય જલ પરિસ્થિતિઓ તરફ વિકાસ પામે. આમ જલારંભી અને શુષ્ક આરંભી બંને અનુક્રમણો છે એ મધ્ય જલ પરિસ્થિતિઓ તરફ દોરી જાય, નહીં કે અતિશય શુષ્ક અથવા ન તો ખૂબ જ ભેજમય પરિસ્થિતિઓ તરફ. હવે આપણે શુષ્ક આરંભી પહેલા જોઈએ. જો જાતિ જે ખુલ્લા વિસ્તાર ઉપર અનુક્રમિત થાય એને આપણે શું કહેશું? સ્થાપક જાતિ. તો શુષ્કારંભી છે એની અંદર સામાન્ય રીતે લાઇકેન છે એ ખડકો ઉપર સૌ પ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે, કે જે ખડકોને પીગાળવા માટે એસિડનો સ્ત્રાવ કરવા પણ સક્ષમ હોય અને અપક્ષયન તથા ભૂમિ નિર્માણમાં એ સહાયક બને. ત્યાર પછી દ્વિઅંગીઓ જેવી ખૂબ જ નાની વનસ્પતિઓના વિકાસ માટેનો એ માર્ગ બનાવે, કે જેઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પકડ જકડી રાખવા સક્ષમ હોય. સમયની સાથે મોટી વનસ્પતિઓ દ્વારા સફળતાપૂર્વક તેમનું સ્થાન લેવાય અને પછી કેટલીક વધુ અવસ્થાઓ બાદ અંતે એક સ્થાયી ચરમાવસ્થા એટલે કે વન સમાજનું નિર્માણ થાય. અને જ્યાં સુધી પર્યાવરણ બદલાય નહીં ત્યાં સુધી ચરમાવસ્થા લાંબા સમય માટે સ્થાયી રહે અને સમયની સાથે શુષ્કોદ્ભિદ વસવાટ છે એ મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ જાય. તો આખું છે એ શુષ્કારંભી. હવે જલારંભી જોઈએ. તો પ્રાથમિક અનુક્રમણમાં નાના વનસ્પતિ પ્લવકો છે એ પાયાની જાતિઓ હોય કે જેઓ સમય જતાં મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ દ્વારા પ્રસ્થાપિત થાય અને મુક્ત રીતે તરતી વનસ્પતિઓ દ્વારા તેને અનુસરીને મૂળધારી તરતી આવૃત બીજધારીઓ પ્રતિસ્થાપિત થાય એની ઉપર. અને ત્યારબાદ નરકુલ અવસ્થા, ઘાસમય ભીની જમીન, જાડી ઝાખરાવાળી અવસ્થા અને અંતે વૃક્ષો પ્રસ્થાપિત થાય એટલે જંગલનું નિર્માણ થાય. જંગલ છે એ એની ચરમાવસ્થા સમુદાય હોઈ શકે. સમયની સાથે જળ સંગ્રહ સ્થાન છે એ સ્થળજ નિવસન તંત્રમાં પરિવર્તિત થઈ જાય, જેની આકૃતિ આપણે હમણાં જોઈશું. દ્વિતીયક અનુક્રમણ છે એની અંદર જાતીય આક્રમણ, ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ તથા બીજ કે એમાં રહેલા પ્રાંકુરો ઉપર આધારિત હોય, પણ પહેલાંથી ખરેખર ત્યાં ભૂમિ છે એ હાજર હોય. આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા જલજ નિવસન તંત્ર આપેલું છે. જો પહેલાં વનસ્પતિ પ્લવકો પાણીની સપાટી ઉપર જે ખૂબ સૂક્ષ્મ હોય, દેખાતા નથી. પછી નિમગ્ન વનસ્પતિ અવસ્થા, એમાં ડૂબેલી વનસ્પતિ છે. પછી નિમગ્ન મુક્ત તરતી એટલે એના મૂળ ડૂબેલા છે અને બાકી એ મુક્ત તરતી છે. પછી અનુપભૂમિ અવસ્થા આવે, બરાબર. ત્યાર પછી ઘાસમય ભીની જમીન અથવા ઘાસની જમીન કે મેદાનની અવસ્થા આવે. પછી જાડી ઝાંખરાવાળી અવસ્થા આવે અને છેલ્લે જંગલનું નિર્માણ થાય. તો આ રીતે અનુક્રમણનો દર છે એ દ્વિતીય અનુક્રમણ હોય ત્યારે ખૂબ જ ઝડપી હોય અને ચરમાવસ્થા પણ ત્વરિત જોવા મળે. પણ આપણે જે જોયું એ પ્રાથમિક હતું એટલે એમાં ખૂબ ધીમી અવસ્થાએ ફેરફારો થાય. સમજવા માટે મહત્વનું છે કે અનુક્રમણ છે એ ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ છે એ ખૂબ ધીમી પ્રક્રિયા છે, જેને ચરમાવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષો લાગે. પણ બીજું મહત્વનું સત્ય કે તથ્ય એ છે કે બધા અનુક્રમણ ભલે પાણીમાં હોય કે ભૂમિ ઉપર હોય પણ એક સરખા પ્રકારે ચરમાવસ્થા સમાજ એ મધ્યજલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. ત્યાર પછીનો મુદ્દો છે પોષણ ચક્રણ. હવે 11મા ધોરણમાં તમે શીખી ગયા કે સજીવો છે વૃદ્ધિ, પ્રજનન અને વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવા માટે એને સતત પોષકો છે એની આવશ્યકતા હોય અને કોઈ આપેલ સમયે ભૂમિમાં રહેલા તાત્કાલિન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે એવા પોષક તત્વોની ઉપલબ્ધિની માત્રાને આધારે એટલે કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા તરીકે એને ઉલ્લેખવામાં આવે અને જુદા જુદા પ્રકારના નિવસન તંત્રમાં જુદી જુદી પણ હોય અને ઋતુ ઉપર આધારિત પણ હોય છે. હવે એ સમજવું અગત્યનું છે કે પોષકો કે જેઓ નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી પરંતુ એ વારંવાર પુનઃચક્રણ પામે અને આ પુનઃચક્રણ છે એ અનંત કાળ સુધી ચાલ્યા રાખે. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને શું કહેવામાં આવે છે? પોષણ ચક્રણ તરીકે ઓળખવામાં આવે છે. પોષક ચક્રનું બીજું નામ છે જૈવભૂ રાસાયણિક ચક્ર. હવે સજીવ, જૈવ એટલે બાયો, એને સજીવ કહેવાય. લિવિંગ ઓર્ગન સજીવ જીવન એટલે કે, અને ભૂ એટલે જમીન, પર્વતો, હવા, પાણી અને પોષક ચક્રો એની અંદર હવા, પાણી અને પોષક દ્રવ્ય આ બધું આવશે. તો
તો એવી રીતે એના ઉપર આધારિત છે. પોષક ચક્ર છે એ બે પ્રકારના હોય, વાયુરૂપ પોષક ચક્ર અને અવસાદી પોષક ચક્ર. વાયુરૂપ પોષક ચક્ર એટલે કે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર વગેરે, અને એ માટેના ભંડાર છે એનો સંચય છે એ વાતાવરણમાં હોય, અને અવસાદી ચક્ર માટેના ભંડાર છે એ પૃથ્વીના પોપડાના સ્તરમાં આવેલા હોય, જેની અંદર સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર છે એનો સમાવેશ થશે. પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણના પોષકો છે એને મુક્ત કરવાના દર છે એનું પણ નિયંત્રણ કરે છે. સંચય સ્થાનોની ક્રિયાશીલતાની ઉણપ પૂરી કરવા માટે હોય, જે પોષકોની અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલિતતાને કારણે એવું થતું હોય. હવે આપણે સૌપ્રથમ નિવસન તંત્રમાં કાર્બન ચક્રનો અભ્યાસ કરશું. નાઇટ્રોજન ચક્ર છે એ તમે 11મા ધોરણમાં શીખી ગયા, અને ફોસ્ફરસ ચક્ર છે એ પણ આપણે અહીંયા સમજીશું. તો સૌપ્રથમ કાર્બન ચક્ર જોઈએ. તો જ્યારે સજીવની સંરચનાનો તમે અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે કે શુષ્ક વજન છે એનો 49% જેટલો ભાગ છે એ કાર્બનથી બનેલો. પાણી પછી બીજા ક્રમે આવતું તત્વ. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ તો આપણે જાણીએ છીએ કે 71% જેટલો કાર્બન તો મહાસાગરોની અંદર દ્રાવ્ય સ્વરૂપે આવેલો છે. આ મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે. હવે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ છે એ જ વાતાવરણમાં સમાવેશિત છે. અશ્મિ બળતણ પણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે. જો અહીંયા તમને આપેલું છે સમુદ્ર. હવે અશ્મિ બળતણ વિશે આપણે વાત કરીએ છીએ. તો વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બન છે એનું ચક્રીયકરણ થાય. એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4×10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. કેટલા કિલો? 4×10⁻13. ઉત્પાદકો અને ઉપભોગ્યોની શ્વસનની ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા દ્વારા CO2નું સેતુ જાળવી રાખવા વિઘટક પણ વાસ્તવિક રીતે સહભાગી બને. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા છે એ શું થાય તો અવસાદનમાં વ્યય પામે, બરાબર, અને પરિવહનમાંથી બહાર નિકાલ પામે. લાકડા સળગાવવા, જંગલની આગ તથા કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું મુક્તિ માટેના વધારાના સ્ત્રોત છે. કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનું ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વન વિનાશ તથા ઉર્જા તેમજ પરિવહન માટેના અશ્મિ બળતણનું સતત દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થાય. જો અહીંયા કાર્બન ચક્રની અંદર તમે શું સમજ્યા તો એના કયા કયા સ્ત્રોતો છે એના વિશે આપણે વાત કરી. તો એમાં સમુદ્ર, પછી અશ્મિ બળતણ, બરાબર, પછી ત્યાંથી કોને પ્રાપ્ત થાય તો સજીવોને. તો સજીવોના બંધારણમાં કેટલો કાર્બન છે એની આપણે શરૂઆતમાં વાત કરી લીધી. અને પછી એ કાર્બન ડાયોક્સાઇડ છે એનું પાછું વાતાવરણમાં, કાર્બન ડાયોક્સાઇડ છે એ તમને ખબર છે ઉત્પાદકો દ્વારા શોષાય, પછી આગળના બધા જ સજીવોના સ્તરે એ વહન પામે. હવે વાતાવરણમાં પાછો કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ ગયો એ મુક્ત કઈ રીતે થાય એ તમને સમજાવેલું છે આગળ. તો એમાં પણ તમને કીધું કે આ કુલ વાસ્તવિક ઉત્પાદન છે એનું સ્થાપન કોણ કેટલા પ્રમાણમાં કરે એ. તો આ રીતે આપણે કેવી રીતે એનું ચક્ર ચાલે એ સમજી શકીએ. ત્યાર પછી છે નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્ર. હવે ફોસ્ફરસ ચક્રની વાત કરીએ તો જૈવિક ક્યાં આવેલો હોય? જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જાના સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક છે. ઘણા પ્રાણીઓના કવચ, હાડકાં અને દાંતની બનાવટમાં પણ એ તત્વ એટલે કે ફોસ્ફરસની આવશ્યકતા છે. ફોસ્ફરસ છે એ ક્યાંથી પ્રાપ્ત થાય તો એના કુદરતી સંચય સ્થાનો છે એ પર્વતો છે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસ સંચિત કરે. જ્યારે પર્વતો છે એ અપક્ષયન પામે એટલે ફોસ્ફેટની નહિવત માત્રા ક્યાં જાય? ભૂમિય દ્રાવણમાં. જો ખડકમાંથી એ ભૂમિય દ્રાવણમાં આવ્યું અને અહીંયા વનસ્પતિઓના મૂળ વડે એ શોષાય. તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ વનસ્પતિમાંથી મેળવે અને નકામી નિપજો અને મૃતદેહોનું ફોસ્ફેટ દ્રાવીકરણ છે એ ક્યાં જાય? બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય અને ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે. કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા એને મુક્ત કરી શકાતો નથી. તો આ રીતે ખડકોમાંથી ભૂમિય દ્રાવણમાંથી એ ઉત્પાદકો દ્વારા એટલે કે વનસ્પતિઓ દ્વારા શોષાય. પછી વનસ્પતિઓ છે એમાંથી ઉપભોક્તામાં જાય.
પછી એનું ઉપભોક્તા છે એ મૃત બને એટલે એનું નિક્ષેપ મૃત વિઘટન થાય અને પાછું એ ભૂમિય દ્રાવણમાં પાછું ફરે. અને ઉત્પાદકો છે એ કચરા સ્વરૂપે એનું નિક્ષેપ એટલે કે પર્ણો સુકાઈ જાય ને ખરી પડે તો એવી રીતે સીધું એ નિક્ષેપમાં જશે, ઉપભોક્તાના સ્તરે નહીં જાય. હવે પાઠનો છેલ્લો મુદ્દો નિવસન તંત્રીય સેવાઓ. તો નિવસન તંત્ર છે આર્થિક, પર્યાવરણ, સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો એ આધાર છે. નિવસન તંત્રની પ્રક્રિયાઓ છે એને જે નિપજો મળે છે એને નિવસન તંત્ર સેવાઓના નામથી જાણી શકાય. ઉદાહરણ તરીકે જંગલ છે, તંદુરસ્ત જંગલ એ નિવસન તંત્રોમાં ભૂમિકા એની હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળને પૂરને ઘટાડવા, પોષક ચક્રોનું ચક્રીયકરણ અને જમીનને ફળદ્રુપ બનાવી, વન્યજીવન માટે વસવાટ પૂરા પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવી, વિવિધ પાકોને પરાગનયનમાં સહાયતા કરવી, કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું અને સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડવા વગેરે છે. છતાં જૈવ વિવિધતાને આ સેવાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ તે માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત અંકાવી જોઈએ. એના માટેના પ્રયત્નો રોબર્ટ કોન્સ્ટાન્ઝા નામના અને વૈજ્ઞાનિક અને એના સાથીદારો પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવાના પ્રયત્ન કર્યા. એના આધારભૂત નિવસન તંત્રીય સેવાઓ છે એની એક વર્ષની અંદાજિત કિંમત 33 ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલી મૂકી અને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી એ લેવામાં આવે, કારણ કે એ મફતમાં મળે છે. આ મૂલ્ય છે એ વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત કરતાં લગભગ 2 ગણું વધારે છે. બરાબર. વિવિધ નિવસન તંત્રની સેવાઓની કુલ કિંમત છે એમાંથી 50% છે એ આપણને ભૂમિ સંરચના માટે છે. બીજી સેવાઓ જેવી કે મનોરંજન અને પોષણ ચક્રણ વગેરેની 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે. અને વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું જ છે.